વરુણ બોલિંગ કરી રહ્યા છે મિરર ઓવર. નિશ્ચિત ધ્યાન રાખે, બધી ઇમ્પોર્ટન્ટ મેચો છે હવે. નંદની વોરિયર ધ્યાન આપે, બધી ઇમ્પોર્ટન્ટ મેચ ચાલી રહી છે ક્વોલિફાય થવા માટેની. હવે પછીની દરેક મેચો ઇમ્પોર્ટન્ટ ચાલી રહી છે, એટલે લીગ મેચ 2 ની અંદર જે ચાલી છે સેકન્ડમાં દરેકે રન બનાવવાનો ગતિ વધારવી પડશે અને રન બનાવવા પડશે હાઈએસ્ટ સ્કોરમાં. निश्चित भाई को टारगेट पूरा करना है 50 रन का, और अपनी टीम के लिए भी हो सके तो रन बनाने का है. गुड शॉट, वेरी चिकी रन टेकन बाय द फील्डर બેટ્સમેન. યો ખૂબ જ એગ્રેસિવ છે, 2 રન લીધા છે, યા એક હતો ત્યાં 2 લીધા છે. મિસફિલ્ડ બાય ધ બોલર ઇટસેલ્ફ એન્ડ 1 રન લેવામાં આવ્યો છે. ઝડપથી બેટિંગની જરૂર છે અને વધારે રન કરવા જરૂરી છે. 6 રન, વેરી ગુડ 6. ગુડ હિટ, 1 રન. વિકેટ કીપર ચોક્કસ હતા રનઆઉટ કરવા માટે, પણ બેટ્સમેન ક્રીઝમાં આવી ગયા. 1 ઓવર પૂરી થઈ ગઈ છે. 1 ઓવરમાં 16 રન. અગર આ ગતિથી રન બનતા રહેશે તો સ્કોર સારો થશે, રિસ્પેક્ટેબલ, હાઈએસ્ટ રિસ્પેક્ટેબલ. ધૈર્ય ધ્યાન રાખવું પડશે. આની આગળની ઓવરમાં, આગળની મેચમાં એમણે સારા એવા રન આપ્યા હતા. 3 સિક્સરો લાગી હતી એમની ઓવરમાં. એમણે ધ્યાન રાખીને બોલિંગ કરવી પડશે. નિશિતભાઈ ઇઝ ઇન હાઈ કોન્ફિડન્સ. શોટ, કેટ ડ્રોપ, 4 રન, 4 રન. Very again hit. Good bowling. Good keeping by bowler itself. બોલર ખૂબ જ યંગ છે અને સમજી વિચારીને બોલ નાખી રહ્યા છે. ગુડ બોલ. એમનું ધ્યાન બેટ્સમેનને આઉટ કરવામાં વધારે છે, મને એવું લાગે છે અત્યારે. ગુડ હિટ, 1 રન ફક્ત મળ્યો. સારી બોલિંગ નાખી રહ્યા છે. યુગે કોશિશ કરી કે પ્રી હિટમાં વધારે રન બનાવો, પણ ના બની શકાય. યુગ આઉટ. Good catch at wicket keeper.
સાર્થક નવા બેટ્સમેન આવ્યા છે. પાર મિસ્ત્રી કેપ્ટન બોલિંગ માં રહી છે. નિશિતે ગુડ ટ્રાય કરી 1 રન લેવામાં આવ્યો છે. પાવર પ્લે ચાલે છે અને રિવ્યુ देखने को बोला है. पावर पे इम्पोर्टेंट ओवर गोइंग ऑन. ओह गुड बॉल. निश्चित भाई चकमक आ गए, रन बना नहीं सके. अगेन गुड बॉल. 1 रन बाय रन टेकन. विमल भाई संभालो, गिर मत जाओ. वाइड बॉल. રનની ગતિ ઓછી થઈ ગઈ છે. ગુડ ફિલ્ડિંગ. 1 રન. જે ઓવરમાં રન જોતા હતા એમાં રન નથી મળી રહ્યા. ગુડ બોલિંગ સાઈડ. વેરી ગુડ ટેક્ટિક. ગુડ બોલ. बार अच्छा बॉलिंग कर रहे हैं. गुड हिट. गुड फील्डिंग. ત્રીજી ઓવર પૂરી થઈ ગઈ છે અને સ્કોર છે 33 રન. બીજી 3 ઓવર બાકી છે. બે રન. સરસ 2 રન લેવામાં આવ્યા છે. 1 અને 2 રન તો દોડવા જ પડશે કમ્પલસરી, તો જ રન વધશે. કેટ ડ્રોપ. 1 રન. પ્રયત્ન ચાલી રહ્યા છે રન બનાવવાના, પણ રનની ગતિ વધી નથી રહી. બોલ ઘણા મિસ થયા છે. ઓલમોસ્ટ 6 બોલ મિસ થઈ ગયા અત્યાર સુધીમાં. ક્રુશિયલ 4th ઓવર ચાલે છે. આના પછી ફક્ત 2 ઓવર જ બાકી રહેશે. વાઇડ બોલ. 1 રન વધી ગયો છે આમાં. ટોટલની અંદર 1 રનનું એડિશન થયું છે. અગેન વાઇડ બોલ. સાર્થક આઉટ થઈ ગયા છે. બાઉન્ડ્રી પર કેચ થયો છે. હવે કેપ્ટન આવ્યા છે એમની કેપ્ટન ઇનિંગ માટે. 2 ઓવર બાકી છે અને મેક્સિમમ રનની જરૂર છે. જે રનની ગતિ ઘણી ઓછી થઈ રહી છે. ક્વોલિફાય થવાની મેચ માટે આ બધી મેચો જીતવી જરૂરી છે. 2 મેચમાં જીત મળી છે ને ત્રીજી મેચ ચાલી રહી છે. ટફ એડિક 3 મેચ જીતીને આગળની પોઝિશન હાજર હાથે કરી છે. 2 રન લેવામાં આવ્યા છે. વેરી ગુડ બેટી રન. કેચ ડ્રોપ. હિતેશભાઈ બહુ ટ્રાય કરી પણ કેચ લઈ નથી શક્યા. સ્ટ્રેક થોડી હાર્ડ હતો, હાર્ડ કેચ હતો એટલે પકડી નથી શકાયો. કઠિન ઓવર છે. કેપ્ટન ટુ કેપ્ટન. ગુડ ટ્રાય. કોર્નરમાં ટ્રાય કરી પણ કેચ નથી પકડી શકાયો.
ધૈર્યએ ખૂબ ટ્રાય કરી કેચ લેવા માટે પણ કેચ નથી લઈ શક્યા. બાર ગુડ નોલેજ સાથે બોલિંગ નાખી રહ્યા છે. પાંચમી ઓવર ચાલી રહી છે. ગુડ બોલિંગ. આની અગાઉની બોલિંગમાં પણ એમણે સારી કોઈ ચાન્સ નહોતો આપ્યો. ત્રીજી ઓવરમાં ચતુરાઈપૂર્વક બોલિંગ નખાઈ છે કેપ્ટન. 4 રન કમ્પલસરી ચોક્કાને good wicket keeping by the Darshan bhai. એક રન કઠિન થઈ રહ્યા છે બનાવવા માટેના. કમ્પલસરી સિક્સરની જરૂર છે. સ્ટમ્પ આઉટ. નિશિતભાઈ સ્ટમ્પ આઉટ થયા છે. વન રન 3 વિકેટ પર. ખોટું જ રહ્યું. પાંચમી ઓવરનો લાસ્ટ બોલ. ગુડ હિટિંગ પણ 1 રન. બંને સાઈડ મજબૂત ટીમોની બોલિંગ થઈ રહી છે. લાસ્ટ ઓવર 6 બોલ છે અને સ્કોર છે 54 રન. 54 રન ઇન 5 ઓવર. બોલિંગમાં દર્શન મિસ્ત્રી બોલિંગમાં આવ્યા છે. 2 ઓવર બહુ ઇમ્પોર્ટન્ટ નાખવામાં આવી છે અને રનની ગતિ કાફી અટકી ગઈ છે. 1 રન. સિક્સ રન. Very good running between the wicket. Out. ચોથા રનની ઘાઈ માટે વિકેટનું પતન થયું છે. નીલ ઇઝ આઉટ. 4 બોલ બાકી છે હવે. ત્રણ બોલ બાકી છે. આઉટ. રનની ગતિ વધારવામાં વિકેટનું પતન થયું છે. કેપ્ટન ઇઝ આઉટ. સ્કોર છે 64. હિરેનભાઈની ઉપર જિમ્મેદારી છે 2 સિક્સ મારવાની. 1 રન મળશે એવું લાગે છે. 1 રન. લાગે છે હવે બધી મેચો રસાકસી માડી થાય છે. દરેક ટીમ જીતવાનો પ્રયત્ન કરી રહી છે. 1 રન ભાગી રહ્યા છે. બીજા બોલ માટેની મિસ ફિલ્ડિંગ થઈ છે. 2 બોલ લેવામાં આવ્યા. 2 રન લઈ લીધા છે. હજી પાછી મિસ ફિલ્ડિંગ થઈને નથી કરી શકાય. 3 રન.
વિકેટ કીપર બોલ પકડી ન શકે અને મેચ એન્ડ થઈ છે. સ્કોર થયો છે 6 ઓવરમાં નંદી વોરિયરનો સ્કોર થયો છે 68 રન. જીતવા માટે 69 જોવે છે. બોલિંગ કોમ્બિનેશનમાં ફૂલ ધ્યાન રાખવું પડશે, ફિલ્ડિંગમાં ધ્યાન રાખવું પડશે. અગર 4 અને 6 જશે તો મેચ હાથમાંથી જશે એવું છે. આના પછીની મેચ છે મેવાડા સ્ટ્રાઇકર વચ્ચે ટોપ હેડિક. એ લોકો પણ તૈયાર રહે. મેવાડા સ્ટ્રાઇકર્સ વચ્ચે ટોપ હેડિક. ટોપ હેડિક કન્ટિન્યુ 3 મેચ જીતેલી છે એટલે એમના માટે તો કોન્ફિડન્સ વધારે છે. ટીમ ગાંડી રિક્વાયર્ડ 69 રન ટુ વિન. હિતેશભાઈ ઓપનિંગ બેટ્સમેન ફિલ્ડ પર આવી ગયા છે. હિરેનભાઈ એમનો બધો અનુભવ કામ પર લગાડશે વિકેટ લેવા માટે. ખાલી નો બોલ ને વ્હાઇટ બોલ નું ધ્યાન રાખજો. બેટિંગ સ્ટાર્ટ. ઓહ, ગુડ ફિલ્ડિંગ. નો રન. ચાન્સ છોડ્યો હિરેનભાઈ પોતે. પ્રયત્ન સારો એવો કર્યો પણ કેચ પકડી નથી શક્યા. ક્લીન બોલ્ડ. અમે આની પહેલા કહ્યું હતું હિરેનભાઈ પોતાનો અનુભવ યુઝ કરશે અને હિતેશભાઈને ક્લીન બોલ કર્યા છે. અત્યારે હવે બંને બેટ્સમેન વેલ્યુએબલ છે. એમની જેટલી જલ્દી વિકેટ મળશે એટલી તમને જલ્દી વિક્ટરી મળશે. તો પાર થઈ ઓન સ્ટ્રાઇક. વાઇડ બોલ. ગભરાઈને વાઇડ બોલ નહીં નાખવાનો. 1 રન. બહુ ઝડપથી રન લીધો છે. બહુ ઝડપીથી 2 રન લેવા, બહુ ઝડપપૂર્વક 2 રન લેવામાં આવ્યા છે. ગુડ ટ્રાય ટુ કેચ ધ કેચ. 6 રન છે. પહેલી ઓવરમાં 10 રન મળ્યા છે. નીલ ઇઝ ઓન સ્ટ્રાઇક ફોર બોલિંગ સ્ટ્રાઇક. અનુભવી કેપ્ટન બેટિંગમાં છે પાર્થ. વાઇડ બોલ. બીજો બોલ નાખી રહ્યા. ગુડ બોલ, વેરી ગુડ બોલ. હા, આના પછીની જે મેચ છે મેવાડા સ્ટ્રાઇકર વર્સેસ ટોપ હેડિક. ટોપ હેડિકે ટોસ જીત્યો છે અને એમણે બેટિંગ લીધી છે. ગુડ હિટ, વેરી ગુડ હિટ બાય નીલ. એમિલ, સોરી. બંને ફિલ્ડ બેટ્સમેનો 1 રન લેવા માટે હોશિયાર છે. જરાક કટ કરીને 2 રન લઈ લીધા એ લોકોએ. Very good tactic used by the captain Park. 2 રન. ખૂબ જ ઝડપથી રન બની રહ્યા છે. એકની જગ્યાએ 2 રન લેવાઈ રહ્યા છે.
બોલર અને બેટ્સમેન વચ્ચે રસાકસી ચાલી રહી છે. જસ્ટ દે પુશ ધ બોલ અને દે ગેટિંગ ધ રન. નજીક ક્લોઝર ફિલ્ડર બહુ એક્ટિવ રાખવાની જરૂર છે. બહુ ઝડપપૂર્વક રન બની રહ્યા છે. ક્રુશિયલ ઓવર પાવર પ્લે, ડબલ રન, -5 રન પર વિકેટ. સિંગલ બચાવવો ખૂબ જરૂરી છે, કારણ કે 1 રન 2 માં કન્વર્ટ થશે, 2 રન 4 માં કન્વર્ટ થશે અને બાઉન્ડ્રી ડબલ થઈ જશે. ક્લોઝન ફિલ્ડર એકદમ નજીક લાવ્યો છે. 19 રન થઈ ગયા છે. 2 ઓવરમાં 19 રન થયા છે. 69 રન જોઈએ જીતવા માટે. ઇમ્પોર્ટન્ટ ઓવર, થર્ડ ઓવર. વિકેટ કીપર ટ્રાય કરી તો પણ ના રોકી શક્યા અને એક જ રન. બોલ ગેટની બહાર ગયો હોવાથી, ગેટ ખુલ્લો હતો અને બોલ બહાર ગયો હતો એટલે 1 રન મળ્યો છે. गेट को बंद रखो, लेफ्ट साइड वाला. वेरी चिकी रन. विकेट के ऊपर ध्यान नहीं था. युग ने अच्छा पिकअप किया था लेकिन फिर भी मिस हो गया. एक सारो चांस गयो रनआउट नो, क्लोजअप रनआउट नो. કટ કરીને રન લેવાની ટેક્ટિક. ધીસ અ વેરી ગુડ ટેક્ટિક બાય ધીસ ફિલ્ડિંગ બેટ્સમેન. ક્રીઝમાં જ પગ હતો, બેટ હતું એટલે નોટ આઉટ ડિક્લેર બાય ધ એમ્પાયર. ખૂબ જ હોશિયારી પૂર્વકની બેટિંગ ચાલી રહી છે. અત્યાર સુધીની ટુર્નામેન્ટની વેરી ગુડ બેટિંગ. નો બોલ અને ફ્રી હિટ ડિક્લેર બાય ધ એમ્પાયર. કેચ પકડે બાઉન્ડ્રી પર પણ નો બોલની ફ્રી હતી એટલે બીજી ઓવરનો લાસ્ટ બોલ વાઇડ. નો બોલ ડિક્લેર. ટેન્શન દેખાઈ રહ્યું છે. વિકેટો નથી પડતી અને સામે રનની ગતિ કન્ટિન્યુ વધ્યા કરે છે. સ્કોર ઇઝ 34. હાફ વે માર્ક સુધી પહોંચી ગયા છે. 3 ઓવર બાકી છે. ક્લોઝિંગ ફિલ્ડિંગમાં બહુ ધ્યાન આપવાની જરૂર છે. આના પછીના ફિલ્ડ બેટ્સમેનો તૈયાર રહે. મેવાડા સ્ટ્રાઇક વર્સેસ ટોપ હેડિકની બેટિંગ છે. સાર્થક બોલિંગ 4th ઓવર નાખી રહ્યા છે. આઉટ થઈ ગયા છે નીલભાઈ હેમેલ. રનની ગતિ વધારવામાં અને 1-2 રન લેવાની કોશિશોમાં વિકેટ ખોઈ છે એમણે અને ઇઝ રન આઉટ. પણ એમને પોતાની ટીમ માટેનું યોગદાન આપી દીધું છે અને હાફ વે માર્ક સુધી ટીમ પહોંચી ગઈ છે એમની. 3 ઓવર બાકી છે અને 69 નું ટાર્ગેટ. વાઇડ બોલ. Empire decision not out.
એકચ્યુઅલી દર્શનની જગ્યાએ રનઅપ રાખવામાં આવ્યો છે એમિલ. બહુ ગુડ પ્લાનિંગ ટુ ગેટ ધ રન બનાવવાનો ખૂબ સરસ પ્લાનિંગ કર્યું છે. ચોક્કા નહીં પણ એક બે લઈને રન લેવાની કોશિશ કરી રહ્યા છે. 39 રન 2 વિકેટ. ચોથી ઓવર ચાલી રહી છે. ટાર્ગેટની નજીક ધીરે ધીરે પહોંચી સરકી રહ્યા છે. ખૂબ જ જરૂર છે વિકેટ લેવાની. વિકેટ મળી નથી રહી અને રન બની રહ્યા છે. ખૂબ જ ઝડપથી રનિંગ લેવાઈ રહી છે. રન લઈ રહ્યા છે. Team Gandhi constantly making concentrate over run making. 1-2, 1-2, 1-2. બેટ્સમેન ને રનઅપ બંને ટાયર્ડ થઈ ગયા છે પણ રન બનાવવાની ગતિમાં જરા પણ ઘટાડો કરતા નથી. બે એમ્પાયર કે ડિસ્કસ કરી રહ્યા છે. ખૂબ જ રસાકસી ભરી મેચ છે અને હવે પ્રેક્ષકોની પણ ધડકણ વધતી જઈ રહી છે. પાર્થનું ધ્યાન મેચ જીતવા પર છે. ડોન્ટ બ્રેક ધ કોન્સન્ટ્રેશન. બોલર બોલિંગ કરી રહ્યા છે. અગેન મિસ ધ ચાન્સ. રનઆઉટનો ચાન્સ છોડ્યો છે અને બીજે એક્સ્ટ્રા રન મળી ગયો છે. એક રન. ખૂબ જ ઝડપથી ભાગી રહ્યા છે રન લેવા માટે. કેપ્ટનને કન્ફ્યુઝ છે કે કયા ફિલ્ડરને ક્યાં ઉભો રાખવો. બાર બોલ 24 રન. આપણે જેમ ટીવીમાં મેચ જોઈએ છે એવી મેચ દેખાઈ રહી છે. ખૂબ જ કટોકટીપૂર્વક ચાલી રહી છે મેચ. હવે પછીની બધી મેચો આ પ્રમાણે ચાલશે. બોલર્સને ધ્યાન રાખવું પડશે. બેટ્સમેનને રન બનાવવા ધ્યાન રાખવું પડશે. 12 બોલ 24 રન. દર્શન ઇઝ ઓન સ્ટ્રાઇક. Very good hit. એક રન. એક રનથી વધારો થયો છે. 5મી ઓવર ચાલી રહી છે. એક રન. વેરી ગુડ બેટ. વેરી ચીકી રન. દર્શન ભાઈ સ્ટ્રાઇક પર છે. પાંચમી ઓવર ચાલી રહી છે. વિકેટનું પતન થતું નથી. કોશિશ કરી રહ્યા છે વિકેટ લેવા. વિકેટ મળતી નથી. ડ્રોપ. ગુડ ટ્રાય ટુ કેચ. ખૂબ જ તાકાતવર શોટ હતો એટલે હાથમાં આવીને કેચ છૂટી ગયો છે.
વિકેટ કીપિંગ એ શું પ્લે રનઆઉટનો ચાન્સ છોડવો નહીં. વેરી ગુડ કેચ ટેકન બાય ધ વિકેટ કીપર સાગરભાઈ. એમની ટીમ માટે એમણે સારામાં સારું કાર્ય કર્યું છે કેચ પકડીને. દરેક ફિલ્ડરો એમને અભિનંદન આપી રહ્યા છે. છઠ્ઠી ઓવર ચાલી રહી છે. 1 કે 2 વિકેટ આખા મેચની દિશા બદલી શકે છે. ગુડ ફિલ્ડિંગ. $69 રનનું ટાર્ગેટ છે. છઠ્ઠી ઓવર ચાલી રહી છે. ગુડ હિટ, 6 રન. વિકેટ નજીક પહોંચી રહ્યા છે. 4 બોલ બાકી છે નાખવાના. આ બોલની સાથે ચોથો 4 બોલ. 13 રનની જરૂર છે. 69 નું ટાર્ગેટ છે. 4 બોલ બાકી છે. અગેન કેચ ડ્રોપ. મિસ ફિલ્ડિંગ બાય ધ બાઉન્ડ્રી લાઇન પર. કેચ લૂઝ, મેચ લૂઝ, ધેટ ઇઝ ધ ડેફિનેશન. કેચ છૂટા, મેચ ગયા. અગેન હિટ, સ્ટ્રોંગ આઉટ. ગઈ થી લાલચમાં આવીને છે. 2 બોલ બાકી છે. વરુણભાઈ ઇઝ ઓન ધ સ્ટ્રાઇક. 2 બોલ જોઈએ છે. સ્ટ્રીક મારી. અગેન સેમ ફિલ્ડર કેચ આઉટ. વેરી ગુડ. એક બોલ ને 11 રન. થોડું અશક્ય કામ છે. આ સાથે નંદી વોરિયર્સ વિન ધ મેચ. કોંગ્રેચ્યુલેશન ટુ ટીમ એફર્ટ. ત્રણેય મેચ જીતનાર 2 ટીમો છે, ટોપ એડિક્ટ અને નંદિની વોરિયર્સ. કોંગ્રેચ્યુલેશન સાગર.